નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ બિલીમોરા દ્વારા મેઘધનુષ 2.0નું આયોજન કરાયું, જેમાં નવસારી જિલ્લાની 44 શાળાઓમાંથી 410 વિદ્યાર્થીઓએ વિવિધ 7 સ્પર્ધામાં ભાગ લીધો। તારીખ 2 ઓક્ટોબર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ। આ પ્રસંગે હરિયાળી ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ટેકનો હેવન કંપનીના સીઈઓ શ્રી વિનોદભાઈ કેલવાની, અતિથિ વિશેષ તરીકે શ્રી નીતિનભાઈ મહેતા, શ્રી હિરેનભાઈ પટોડિયા, શ્રી ભરતભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર રહ્યા હતા। સ્પર્ધા સવારે 9 કલાકે શરૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વેશભૂષામાં કુલ શિક્ષિત ટંડેલ, ચિત્રકામમાં ધોરણ 1 થી 5ના વિભાગમાં કુમતવણી વિહાન અને ધોરણ 6 થી 8માં હરિદીપેશ પટેલ, સંગીતમાં કુમારી વિંદિતકા કોકડે, એક પાત્રય અભિયાનમાં ધોરણ 4 થી ધોરણ 8માં ભવ્ય સુરેશભાઈ શર્મા અને ધોરણ 9 થી ધોરણ 12માં પ્રિયાની કે ચૌહાણ, વિસરાતી જતી વાનગીઓમાં શાળા વિભાગમાં હાર્દિક ભરતભાઈ અને ઓપન વિભાગમાં શ્રીમતી તેજલબેન પ્રકાશભાઈ ચૌહાણ, વક્તૃત્વ સ્પર્ધામાં નિહારિકા નિહેટ અને બાળ વિમાં ક્રિશ એસ પટેલ રહ્યા હતા। સ્પર્ધાનો ઉદ્દેશ બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાનો હોય। સ્પર્ધાના વિષયો પર પર્યાવરણ અનુલક્ષી રહ્યા હતા। દરેક વિભાગમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।